હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો સૌથી પહેલા જય માતાજી અને જય મોગલમાં. તો બધાય મજામાં જ હશે અને મજામાં જ રહેવાનું. તો આજે આપણે વાત કરીશું માંડવીની. તો અમે આજે માંડવીમાં ઝાડવા ખેંચતા હતા અને માંડવીમાં એક નવી જાતનો રોગ આવી ગયો છે, એને કહેવાય છે હુકો. તો જો આવી રીતના માંડવીના છોડવા હુકાઈ જાય છે અને હવે તો સારામાં સારો ફાલ પણ બેસવાની તૈયારી છે અને 2-3 દિવસથી વરસાદ નથી એટલે થોડો ઘણો ફાલ બેસી શકે છે અને બેસે છે. તો એ છોડવો હું ખેંચીને લાવી તો જો આ હુકાઈ ગયેલો છોડવો છે, તો આમાં આટલો ફાલ છે. તો તમે લોકો વિચાર કરજો કે હજી માંડવી તો 1-1.5 મહિનો ઊભી રહેશે, દિવાળી સુધી ઊભી રહેશે. ત્યાં સુધીમાં ફાલ કેવો બેસે કોમેન્ટમાં જણાવજો. અને હા, ઉતારો પણ કેવો આવશે એ પણ સાથે જણાવી દેજો. જય મોગલમાં.